चालू ना विराज है और उससे भी बेकार है ये लड़की जिसने तुम्हारा हाथ थामा है। अगर तुम दोनों की किसी ने सूरत भी देखी तो ये भानु प्रताप उसकी कभी शक्ल नहीं देखेगा। क्या बोले विराज रेडी પણ બોલો તો કમ્પ્લેટ પણ આરું જગ્યા બરોબર નહીં. જગ્યા ની બરોબર હા અલા હવે જે બકાય હ એ આ બકા હવે જગ્યા નું હું ચોઈ લાવ કે વિચાર આઈડિયા. વિચાર વિચાર આઈડિયા જો તા ભાઈ 1 2 3 આ લોકેશન મસ્ત હે અહીંયા બોલાવો ડાયલોગ તો કેમ છો મારી YouTube ફેમિલી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા સુખમાં હશો ને મજામાં જશો ને મજામાં જ રહેજો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ બાલારામ એટલે મિત્રો પાલનપુરથી જે થોડું આગળ ને બાલારામ આવી ગયા બાલારામ મિત્રો અમે આયા છીએ વ્લોગ બનાવવા માટે વ્લોગ અમે એનો બનાવવાના આવીએ કે તમે એક મિત્રો એક પિક્ચર જોઈ હશે સૂર્યવંશમ જોયું ને બધાએ જોયું જ હશે ના જોયું બને તેમ કેમ કે મિત્રો સવાર બપોર સાંજ સેટ મેક્સ ઉપર એ જ પિક્ચર બતાવાયા રવિવાર હોય તોય બતાવે રવિવાર ના હોય તોય બતાવે એટલે મિત્રો આજે જે બાલારામની અંદર જે હવેલી છે જેને અમિતાભ બચ્ચનનું ઘર બતાવવામાં આવ્યું હતું બાલારામ પેલેસ તો પણ મિત્રો અમે આજે વ્લોગ બનાવીએ તો ઠેક એન્ડ સુધી જોડાયેલા રહેજો આ જુઓ મિત્રો બાલારામનો પહાડ જુઓ ખાલી મિત્રો એ સામે દેખાય ને બસ આ પહાડની થોડી આગળ જઈએ એટલે બાલારામ પેલેસ ચાલો कोरे कोरे सपने मेरे बरसों से थे कितने अधूरे धीरे धीरे रंग सजा के तूने कर दिए उनको पूरे जो मित्रों हमें पहाड़ देखा है पहाड़ ની નજીક જ છે સામે મારી ઓગળી કરે બાજુ બતાવી જો સામે તો પણ મિત્રો બાલારામ પેલેસ અત્યારે આપણે ફટાફટ તો જઈએ બાલારામ પેલેસ મજા જશે આજે મિત્રો જો ખાલી એક્સાઇટેડ જો મારું જો મિત્રો કાકા મળ્યા હતા એ કાકા કે મારું શૂટિંગ ઉતારો બોલો કાકા હાથ કરો કે ચમ છો મજામાં છો હા કે અમે અમિતાભ બચ્ચન આવ્યો તો હવે અહીંયા હે શૂટિંગ કરી તું નાસ્તો કર્યો તો બચ્ચને હે બચ્ચન નાસ્તો કર્યો તો અહીંયા પકોડી ખાધી બચ્ચને પકોડી ખાધી હતી હાલો કાકા મળ્યો પોસ્ટર જોઈ લીધું આગળ એક સીન જોઈ લીધો તમને ખબર પડી ગઈ આ વિડીયો શેનો ખરેખર મારી સામે જો હું એ દ્રશ્ય જોઈ રહ્યો ને આજ ખાલી મેં ટીવીમાં જ જોયેલું હોય પડદા ઉપર તો નહીં જોયું કેમ કે જ્યારે પિક્ચર આવી હતી ત્યારે આપણે હતા નહીં વિરાજભાઈ તો બોલું નહીં કેમેરા પાસે ભમાઈ દે ખાલી જો મિત્રો આ એ જ હવેલી તો પણ સૂર્યવંશમનું શૂટિંગ થયું હતું મિત્રો ચલો ફટાફટ વિરાજ અંદર હવે આપણે મિત્રો અંદરથી બધું જ બતાવીશું હેડો અત્યારે જો મિત્રો બાલારામ પેલેસ પાછળ જો મોટી હવેલી જુઓ અહીંયા સૂર્યવંશમનું પિક્ચર શૂટિંગ થયેલું શૂટિંગ અહીંયા અમિતાભ બચ્ચન આવેલો ખુશી મારી હમાતી જ નહીં ચારે બાજુ ખાલી આ લોકેશન જુએ ખાલી લોકેશન બતાવજો ખાલી પહેલા લોકેશન બતાવી ચારે બાજુ મસ્ત જુઓ ખાલી બગીચો ને બધું જુઓ અને પેલી બાજુ બગીચાની પાછળ ને એક બીજી એક કહાની હું તમને અભિયાલ કહું છું આવો જો વિરાજ અહીંયા આવો હવે જો અહીંયા હમણાં જ મિત્રો અઠવાડિયા પહેલા અહીંયા લગ્ન અઠવાડિયા નહીં 5-6 દિવસ પહેલા અહીંયા લગ્ન થઈ ગયા એ અમને વાત મળી છે અમિતાભ બચ્ચનની બેનનું મોઢું આવ્યું અમિતાભ બચ્ચનની બેનનું મોઢું અહીંયા રાખીને ગયા અમિતાભ બચ્ચન આ દો सूर्यवंशम और सभी बेकार है ये लड़की અહીંયા નહીં પેલી બાજુ ઉપર આવો જલ્દી વિરાજ જે પિક્ચર ની અંદર મિત્રો અમિતાભ બચ્ચન ડબલ રોલ ની અંદર હોય ને આ હવેલી જલ્દી વિરાજ એ લાવે તો એ લાવે મને ના બતાવે બધું હવેલી બતા ડાયરેક્ટ હવેલી જો મિત્રો અહીંયા નીચે અહીંયા ઉભો રહીને અહીંયા દેખાય ને અહીંયા ઉભો રહીને અમિતાભ બચ્ચન ડાયલોગ બોલાય અત્યારે તો કોની ડાયલોગ બોલીશું ચલો જો મિત્રો એ જ લોકેશન તો સૂર્યવંશમ પિક્ચર નું શૂટિંગ થયું હતું ને અહીંયા જ આ દેખા ને અહીંયા જ ઉભા રહીને અમિતાભ બચ્ચને ડાયલોગ બોલ્યો તો हीरा ठाकुर ने हीरा बेटे और सभी बेकार है ये लड़के जिसने तुम्हारा हाथ थामा है। अगर तुम दोनों की किसी ने शकल भी देखी तो ये भानु प्रताप उसकी कभी सूरत नहीं देखेगा। सूर्यवंशम जमन થઈ ગયો सूर्यवंशम हीरा बेटे हीरा बेटे જો મિત્રો આનો મારો હીરો આ હીરો મળી ગયો મને હીરો અહીંયા જ ઉભો તો ને હીરો आज तो ये बोल रहे अगर तुम दोनों की किसी ने सूरत भी देखी तो ये भानु प्रताप उसकी शकल नहीं देखेगा। हीरा बेटे आजा गले लग जा
કટ કર જો મિત્રો અહીંયા મેં બે ડાયલોગ બોલ્યો ને, હવે એક ડાયલોગ તો કણ હીરાના જેવું બોલું. 3-4 હીરા સही તો જો अमिताभ बच्चन स्टाइल में विराज जो ये देखो हमने इसको खेलने के लिए खिलौना नहीं दिया तो ये हमारी भावना के साथ खेल रहा है. हाय આ પેલો હીરો પાછો આવી ગયો જો. આવતો હીરા તું આવતો રહેજે એટલે લઈ જ લો હવે. આ જો આ મારી મેળવા જાય હીરો. હતા મિત્રો હમણાં લગન હતા ને એ રેસ્ટોરન્ટ ની અંદર કાલ પરમ દરે જો હતા કાલ એન એની તૈયારી કર. આ મારા હીરા બેટે અરે અંદર થી લઈ આવે અંદર અંદર આય. બાપુજી તું કે બાપુજી લાઈ બતાય. જો મિત્રો કેટલા હીરો અહીંયા આયેલા કેટલા હીરો નહીં આયેલા બધું દેખાડેલું અહીંયા બતાય. જો મિત્રો રાખીજી આયેલા. હા મિત્રો જે રાખીજી પેલું એક ફિલ્મ હતી તમે જોયેલી હશે, દિલ હે તુમ્હારા ના મેલ મેન અમિતાભ બચ્ચન. મિત્રો પેલું હમ દિલ હે તુમ્હારા પિક્ચર હે ને પ્રીતિ ઝંટાનું અર્જુન રામપાલનું, આ વખતે અહીંયા લોકો અહીંયા આવ્યા હતા. ના એસવી પ્રદ્યુમન આમ બતાવ્યો અહીંયા ઉપર એસવી પ્રદ્યુમન. कुछ तो गड़बड़ है विराज, कुछ तो गड़बड़ है. અજય જો મિત્રો અત્યારે પેલું જે લગ્નનું હતું ને લોકોનું વિરાજ બધા ગાટલા બધા બતાવજો. બધા ગાટલા બદલા ના આવ્યો જો. ચલો મિત્રો જો મિત્રો આ હવેલી અંદરથી બધું બગાડ પેલું કોણ ઉલટી કરે અમિતાભ બચ્ચન એ જગ્યાએ બતાવી બધું બતાવીએ તમે આવો ખાલી ઉપર આવી જાય ઉપર આય. અહીં તો બધા તાળા મારેલા બધા આવો અહીંયા આવો. જો મિત્રો મેં રૂમ રાખ્યો 3 કલાક માટે, ખાલી જોઈ લો. કરણ રૂમ બતાવો. જો મિત્રો રૂમ રાખ્યો અમે. આ મારું બેડરૂમ. આ પડી જો બેબલી. झूठ बोलो, बार बार झूठ बोलो. જો અમે મિત્રો તમે થોડી ઉપરની ટૂર કરાયા એટલે ઓલમોસ્ટ બધું હજી બાકી જ છે. આ તો જે મેઇન સીન હતો એ મેઇન સીનનો લીધો. બીજો એક મેઇન સીન મિત્રો કે હીરાનું ખબર અસ્પતાલનું ઉદઘાટન થાય, હું તમને એ સાઈડમાં બતાવી દઈશ કે એના ઉદઘાટન થયા પછી હીરો બેટે આવ્યો. આ હીરો બેટો મારો સાથ નહીં છોડતો. આ હીરા બેટે જુઓ જો એટલે આપણે થોડા સ્ટોરીમાંથી ભટકી ગયા. પણ આપણે ખબર પેલું અમિતાભ બચ્ચન દાણા નાખતો હોય ને પેલું ખેસ ભૂલી જાય પેલા હીરાના આસ્પતાલ આગળ. એ ખેસ લેવા પછી ખબર ખેસ લઈને એને વહુ આવે તો કઈ દોસીને લઈએ હીરા બેટે બાપુ. આ હીરા બેટે અહીંયા છે લેડો વિરાજ. જો મિત્રો અત્યારે આપણે એ લોકેશન ઉપર જઈએ છીએ ચોકણ અમિતાભ બચ્ચન પેલા કબૂતરના દાણા ખવડાવે ને ગાર્ડનની અંદર. તમે ગાર્ડનની અંદર તમને બતાવો. જો મિત્રો આ એ જ જગ્યા ચોકણ અમિતાભ બચ્ચન દોણા નાખે સૂર્યવંશમાં. રિયલ લાઈફમાં નહીં પાવો. ઓ આ હીરા બેટે આના કરે બધા હીરા બેટા બધા પેલા આ હીરા બેટા છે ચમ મંડ્યો અમારી જોડે. લે આવી તો દોડ નાખો. ઓ તમને વિશ્વાસ ના આવતો હોય તો એ સાઈડમાં સ્ક્રીનશોટ દેખાડી દઈશ તમને. બરોબર ને? બરોબર. હવે ડાયલોગ એનો મોટો યાદ હતો કે કક્ષા 4 में पढ़ा था, એવું કોઈક ડાયલોગ હતો અમિતાભ બચ્ચન નો કે જો બેટા वो कर सकता है, जो बेटा ये कर सकता है वो यो नहीं कर सकता. એવું કક્ષા 4 નો ડાયલોગ હતો પણ આપણે એટલો મોટો ડાયલોગ યાદ નહીં. એ તો શતાબ્દીના મહાનાયક એ તો ડાયલોગ યાદ રાખો, આપણે મોટા ના રાખીએ કીએ. જો મિત્રો હવે બીજો મિત્રો ટ્રેક્ટર વાળો સીન. જો ટ્રેક્ટર વાળો સીન મેં બતાવતા હશે બરોબર ને. હવે ટ્રેક્ટર વાળા સીન જઈએ ચલે ફટાફટ હેડા. હીરા બેટે હવે તું પાછળ ના આવીશ. હવે બીજો એક મિત્રો બીજું એ બતાવું અહીંયા વિરાજ. તમે મિત્રો સૂર્યવંશમમાં જોયું હશે કે પેલી પાનના પત્તાની અંદર ચુંદડી આવાયા, કંકુ આવાયા, સાડી આવે, બધું આવે ને એ આર્યો સીન જુઓ મિત્રો. આ બાદ લા વિરાજ એ લાય. જો મિત્રો પેલી સામે જો મિત્રો બધું અહીંને શૂટિંગ જ છે મોસ્ટ ઓફલી. પણ મિત્રો બીજું એ કે તમે પિક્ચરના એન્ડિંગની અંદર જોયું હશે કે અમિતાભ બચ્ચન હીરા બેટે એ હોવા વાળું શૂટિંગ મિત્રો અહીંયા નહીં કરેલું. એ હોવા વાળો જે અંદરના જે હવેલી અંદરના અમુક સીન એ બીજા બહાર કરેલા. અમે અત્યારે અંદર પૂછ્યું કે સીન કઈ બાજુ શૂટિંગ કરેલા કે એ સીન અહીંયા શૂટિંગ નહીં કરેલા, પણ જે કબૂતર નાખતો પછી હવેલીનો જે મેઇન સીન મિડલ સીન આવે છે ઇન્ટરવેલ સીન એ પછી પેલો ટ્રેક્ટર વાળો સીન થઈ ગયો. આપણે તમને અત્યારે બતાવીશું. હવેલીની પાછળના ભાગે આ છોકરાઓ રમવા માટે પણ છે, લપસણી બપસણી બધું જ છે અહીંયા. અને હવેલીનો પાછળનો ભાગ હા એક્સકા બેસકા બધું જ છે હોય કણ. પણ મેં કીધું તમને ટ્રેક્ટર વાળો સીન જો ટ્રેક્ટર તમને ઓરિજિનલ ટ્રેક્ટર જ બતાવું. જો આવ્યું સૂર્યવંશમાં આ ટ્રેક્ટરો આવ્યા. ના 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 ના. ખરેખર મિત્રો
મને વિશ્વાસ હતો કે જેની ઉપર અમિતાભ બચ્ચને હાથ ફેરવ્યો હું એની ઉપર અત્યારે હું એની જોડે જ છું. આજથી લગભગ 20 વર્ષ પહેલા અહીંયા શૂટિંગ થયું હતું. જો આ રહ્યું એ ટ્રેક્ટર અનુપમ ખેર ચલાવે ને, અનુપમ ખેર આ રહ્યું ટ્રેક્ટર હે. અને મિત્રો ચલો આ તો મેં ફન માટે કહી દઉં, પણ ખરેખર કહો તો ટ્રેક્ટરની હાલત જ ખરાબ હે. ખાલી દેખાવા માટે મૂક્યું હોય કે અહીંયા શૂટિંગ થયેલું હોય, બાકી આ ટ્રેક્ટર ચાલુ લાગતું જ નહીં મને. નહીં જોયે 110% તો નહીં જોયે, ચાલુ તો નહીં જોયે, કારણ કે બહુ જૂનું મોડલ આવી રહ્યું. પર્પઝ માટે મૂકેલું કે અહીંયા શૂટિંગ થયું હતું ના આ રહ્યું ટ્રેક્ટર કે જે સૂર્યવંશમની અંદર આવ્યું હતું. ના એવું હશે તમને લાગતું છે કે આ તો એમને એમ કરણ ખોટું બોલે. હું કોણ ખોટું બોલું? મારા ખોટું કદી બોલાય? ખોટું કદી નહીં બોલવાનું. જોઈ લો બાજુ સ્ક્રીનશોટ દેખાતો હશે, જુઓ દેખાય કે નહીં દેખાતો? તો પછી ઉતરો નહીતર હમણાં અમિતાભ બચ્ચનનો ફોન આવશે. હાય ક્યાં કર રહે હો યાર? હા મેં ટ્રેક્ટર से उतर जाओ भाई, क्या कर रहे हो यार, क्या कर रहे हो? અહીંયા એક સીન શૂટિંગ થયેલો, અહીંયા ખૂણામાં તમને સ્ક્રીનશોટ બતાવતો હશે. ટ્રેક્ટર આ બાજુ પડ્યું હોય, વિરાટ થોડું સાઈડમાં બતાવે, થોડું દૂર કરી જુઓ તમને ત્યાં સીન બતાવતો જશે, એવું હોય કે નહીં બતાવતો હોય. અહીંયા ટ્રેક્ટર પડ્યું હોય અને એના બે ભાઈઓ ઉપરથી ઉતરતા હોય ને અહીંયા એક ગાડી પડી હોય. અને વિશ્વાસ થતો હોય તો મેં તમને સ્ક્રીનશોટ નહીં બધી, અને એક મારી હાથમાં સ્ક્રીનશોટ છે જ અત્યારે જુઓ દેખાતો હશે મિત્રો તમને. શેન અમિતાભ બચ્ચન જગન શૂટિંગ કરીને આવ્યા તો પણ આપણે ઉપાય મને ખરેખર મિત્રો બહુ ખુશી થાય. હા આ જ સીન જો પેલી વિરાજ પેલી બતાય સીડી બતાય, આ બાજુ બતાય પેલી લોખંડની જો લીલા કરીને તો સીડી દેખાતી હશે તમને, જુઓ સ્ક્રીનશોટની અંદર સીડીઓ દેખાતી હશે અને આ એકદમ કમ્પ્લીટ હવેલી દેખાતી હશે. આ જ સીન અહીંયા જ મિત્રો શૂટિંગ થયેલું ને અહીંયા જ અમિતાભ બચ્ચન અહીંયા ઊભો હતો. તો આપણે ટ્રેક્ટર જોયું ને એ ટ્રેક્ટર આગળ બરોબર. તો મિત્રો વિરાજ ઉપર ચડી ગયું પહેલા. હવે મિત્રો હવેલીની ટેરેસ ઉપર જઈએ આપણે. તો કોણ પેલો ટહેલ તો હોય ને અમિતાભ બચ્ચન તો કોણ જઈએ મારી પાસે બસ આવ્યું હતું. આ ટેરેસ આવી ગયું. ઓહો ખાલી નજારા જુઓ મિત્રો, ખાલી નજારા જુઓ. પછી નજારો કરજો, ખાલી નજારો કરજે, ખાલી નજારો કર ખાલી. મસ્ત હવા અને ખુલ્લી હવા. જુઓ મિત્રો આ એ જ સીન જો કારણ અમિતાભ બચ્ચન પેલો હેરતો સીન હોય ને એ સીન અહીંયા જ શૂટિંગ કરવામાં આવેલો. આ બાજુ શૂટિંગ કરવામાં આવેલો પણ અમે રોંગ સાઈડમાં શૂટિંગ કરીએ કારણ કે અમે થોડા આવીએ ને એટલા માટે. જો આ જ સીન એવું હશે તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ બતાવી દઈશ. અને વિરાજ એકવાર નજરો બતાવી દે ચારે બાજુથી, નજરો બતાવી દે ખાલી મિત્રો. ચારે બાજુ પહાડો અને વચ્ચે અરે જે વિલા છે ને રિસોર્ટ બહુ મસ્ત છે. જો મિત્રો અત્યારે અમે આવ્યા હતા બાલારામ. વિરાજ બાલારામ આખું હવેલી બતાવી દે પહેલા, આ થોડું આગળની હવેલી બતાવી દે. જો મિત્રો તમને દેખાય છે આખી હવેલી અહીંયા મિત્રો પિક્ચરોના શૂટિંગ થયેલા અને અત્યારે મિત્રો લગ્ન માટે પણ આ લોકો ભાડા ઉપર આપે. અને જો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું માનું ત્યાં સુધી અમે બધું જ બતાવી દીધું. જો પણ સૂર્યવંશમનું શૂટિંગ થયું હતું, દિલ હે તુમ્હારાનું શૂટિંગ થયું હતું, પછી ગુજરાતી પિક્ચરના શૂટિંગ થયેલા, વેબ સિરીઝના શૂટિંગ થયેલા અહીંયા, અને અત્યારે લગ્ન માટે ભાડે આલાયા. તો જો મિત્રો તમે આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કરો ને તો હવે મને કશું જ નહીં થાય, મને કોઈ ફરક નહીં પડે. ફરક પડશે સીધો અમિતાભ બચ્ચન, કેમ કે અમે અમિતાભ બચ્ચનને ફોન કરીને કીધું હતું કે તમે છેલ્લે એન્ડમાં હજી કહ્યું ફરક અમને નહીં પડે, ફરક પડશે સીધો અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન ખોટા આવી જાય ને એના પેલા લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરે.